મેસેજ આવે છે સ્ટોરી રિપ્લાયમાં. તો હું બધા તો જેને ક્વેશ્ચન પૂછ્યો છે એ પણ આ વિડીયો જોતી જશે તો એને ખબર જ છે કે હું સિંગલ છું કે મિંગલ છું. તો મેં જે પિક મૂક્યો છે એની વાત કરીશ. હું સ્નેપ યુઝ કરું છું, બટ હું સ્નેપ ડેલી નજર લાગી જશે ટીકો કરજો મારું ફેવરેટ સોંગ છે. ફર્સ્ટ ઓફ ઓલ ગાઈઝ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું હરી સુથાર અને આજે હું બસ તમારા માટે એક નવો વ્લોગ લઈને આવી છું અને એમાં હું કરવાની છું ક્વેશ્ચન આન્સર્સ. તો મેં મારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર મૂક્યું હતું કે ક્વેશ્ચન્સ આજે પૂછી શકો છો તમે મને, જે પૂછવા બિંદાસ બધાના આન્સર હું કરીશ. બટ મેં સ્ટોરી નથી મૂકી કેમ કે મેં વિચાર્યું હતું કે હું હવે વ્લોગિંગ કરું છું તો હું બધા જ આન્સર કેમ વ્લોગમાં નાખું મારા મોઢેથી. તો મેં વિચાર્યું ચાલ આજે હું એ વિડીયો બનાવી દઉં. આજે સન્ડે છે, બધું કામ મેં કરી લીધું હતું અને હું ઉપર આવી ગઈ છું, જો ચેન્જ બી કરી લીધું છે મેં. અને વાગી ગયા છે 8:30. હા, વહેલું ખાઈ લીધું હતું, વાસણ બી ઘસી કાઢ્યા હતા આપણે. તો મેં કીધું ચાલ હું ઉપર જાઉં. અને મેં મમ્મીના ફોનમાં મેં સ્ક્રીન રેકોર્ડિંગ કરી હતી મારા ફોનમાં બધા જ ક્વેશ્ચન્સની. તો મેં મમ્મીનો ફોન લઈને આવી ગઈ છું અને હવે જોઈશું કે ક્વેશ્ચન શું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે સિંગલ ઓર મિંગલ. જેને જે ક્વેશ્ચન પૂછ્યો છે એ મારી બહુ જ ખાસ ફ્રેન્ડ છે. એનું નામ તો હું નહીં કહું, અને હા, ક્વેશ્ચન મને જેને પૂછ્યા છે એનું હું નામ નહીં કહું. જસ્ટ હું એ ક્વેશ્ચનનો આન્સર આપી શકતી તો હું બધા ક્વેશ્ચનનો આન્સર આપીશ. તો જેને ક્વેશ્ચન પૂછ્યો છે એ પણ આ વિડીયો જોતી જશે તો એને ખબર જ છે કે હું સિંગલ છું કે મિંગલ છું. તો મારે કહેવાની જરૂર નથી. સો બીજો ક્વેશ્ચન છે મેરી બેસ્ટી બનોગે તુમ. તો નહીં, ઓલરેડી મારા પાસે બેસ્ટ ફ્રેન્ડ છે તો હું કોઈ બેસ્ટી બનવા નથી માંગતી. હા, તમે લોકો મારા ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરો છો, મને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો છો, એ બધા મારી ફેમિલી જ છે. તો ઓફકોર્સ કે હું ફ્રેન્ડ જ છું એની. પછી છે હાજી કંઈ ચેન્જ કરવાનું છે એન્ડ ડુ ચેક યોર ડીએમ્સ ટુ ઓલરેડી કોમ્પ્લિમેન્ટેડ ઓન ધીસ પિક. મેં જે પિક મૂક્યો છે એની વાત કરી છે, સાડીવાળો પિક મૂક્યો તો મેં, તો એની વાત છે. નથી, કંઈ ચેન્જ નથી કરવાનું. અને ડુ ડીએમ, મારા ડીએમમાં બહુ જ બધા મેસેજ આવે છે સ્ટોરી રિપ્લાયમાં, તો હું બધા નહીં જોતી એના માટે સોરી. બટ મને ખબર છે તમે મારા માટે સારી કોમ્પ્લિમેન્ટ કરી હશે તો એના માટે થેન્ક યુ. જેને ક્વેશ્ચન પૂછ્યો હશે એ વ્લોગ જોતો હશે તો એના માટે બહુ જ થેન્ક યુ કે તમે મને સારી કોમ્પ્લિમેન્ટ કરો છો. ડુ યુ યુઝ સ્નેપ? યસ, હું સ્નેપ યુઝ કરું છું, બટ હું સ્નેપ ડેલી એક સ્ટ્રીક માટે મૂકું છું એ જ. બીજું તો હું કોઈની જોડે ચેટ નહીં, કશું ઓછું યુઝ કરું છું, બહુ જ ઓછું યુઝ કરું છું. ત્યાં હું કંઈક પોસ્ટ બી નહીં કરતી કે સ્ટોરી બી પબ્લિકમાં હવે નથી મૂકતી. વચ્ચે મૂકતી હતી બટ મને નથી ગમતું હવે એવું. હું વ્લોગ્સ પર ફોકસ કરું છું અને રીલ પર. મને સ્નેપ ખોલવાનો દિવસમાં ટાઈમ નહીં હોતો, 2 થી 3 વાર જસ્ટ ખોલી લઉં છું. બધાને જોઈ બી નહીં શકતી હું, મારા ફ્રેન્ડ્સના ઓનલી જોઉં છું. નજર લાગી જશે ટીકો કરજો. થેન્ક યુ સો મચ. નજર લાગી જશે અને મેં ટીકો કરેલો જ હતો એ દિવસે. અને નજર ઇઝ રિયલ. ખરેખર એ લગ્નમાં હું સાડી પહેરીને ગઈ હતી, પછી આખું એક વીક હું બીમાર જ રહી છું. મને તાવ આવી ગયો હતો, મેં જોબ પર પણ મેં લીવ લીધી હતી અને મને ગળું બી ખરાબ થઈ ગયું હતું. તમે આગળના વ્લોગમાં જોયું જશે કે હું નથી બોલી શકતી. ગયા સન્ડે થોડું સારું થયું હતું, આ સન્ડે થોડું પરફેક્ટ સારું થઈ ગયું છે. તો થેન્ક યુ, તમે મારી કેર કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. પછી છે કંઈ નહીં. ઓકે, કંઈ નહીં, તમે કંઈ નહીં લખ્યું એ પણ બહુ સારું કહેવાય કે ઓકે તમારે મને કંઈ નહીં પૂછ્યું. 5K થઈ ગયા, પાર્ટી ક્યારે આપો છો? આ મારી કોલેજ ફ્રેન્ડ છે જે મારી જોડે પાર્ટી માંગે છે. ચાલ યાર, મેં તને સેટરડે તો ફોન કર્યો હતો, તે સેટરડે ના પાડી એટલે બાકી પાર્ટી તને મળી જશે બહુ જ વહેલી. અને હું કહું છું કે 5K ની નહીં, હું તને તૈયારીમાં 10K ની પાર્ટી આપું, બસ એવું ઈચ્છું છું. ફેવરેટ સોંગ, મારું ફેવરેટ સોંગ છે ગુજરાતીમાં જે લવની ભવાઈ મૂવી છે એનું વાલમ આવો ને એ વાળું સોંગ છે જે મને બહુ ગમે છે. હું એ સાંભળતી હોઉં છું. અને બીજા ફેવરેટ સોંગમાં તમારા ગરબા, મને ગરબા સાંભળવા બહુ ગમે છે. એટલે ગરબા સાંભળીને મને એક વાઇબ આવી જાય છે ગરબાની, કારણ કે મારો ફેસ્ટિવલ ફેવરેટ તો એ જ છે.
તો મને બહુ ગમે છે ઘરમાં. પછી એક વિશ છે, કોંગ્રેચ્યુલેશન્સ ફોર 5K ફોલોઅર્સ. થેન્ક યુ સો મચ. ફેવરેટ ફૂડ, મારું ફેવરેટ ફૂડ મને પંજાબી સબ્જીને વધારે ભાવે છે. એમાં પાલક પનીર મારું ફેવરેટ છે. બીજું મને સ્વીટ હમણાં ઓછું ભાવે છે, બટ મને કેક ખાવી ગમે છે. નીચેનો બ્રેડ હોય ને જસ્ટ કેકવાળો, એ મને ગમે છે. બસ ફેવરેટ ફૂડમાં તો આટલું જ છે. સાઉથ ઇન્ડિયન ખાઈ લઉં છું, બટ મને પેલું ગોટાળો અને મતલબ થોડું ચીઝી વાળું વધારે મને ભાવે છે. જય દ્વારકાધીશ. ઓકે, જય દ્વારકાધીશ. મારા કલીગનો એક મસ્ત વિશ છે જે હું તમને નહીં કહી શકું, બટ એની માટે થેન્ક યુ. જેને મને વિશ કરી છે એને ખબર જ છે. કાલે પૂછીશું તો નહીં ચાલે? અરે કેમ નહીં, આજે પૂછ્યું તો આજે પૂછી લો. મેં જસ્ટ મતલબ ક્વેશ્ચન મૂક્યું તો તમે મને કાલે બી પૂછી શકો છો અને મને ડીએમ બી કરી શકો છો. હું પોસિબલ હશે તો હું રિપ્લાય આપું જ છું બધાને. વન ડે યુ ટુ વિલ બીકમ અ બિગ યુટ્યુબર. એ છોકરી મને, આ છોકરીનો જ મેસેજ છે, એ છોકરી મને ફોલો કરે છે. મારા ફ્રેન્ડ્સ બી અમુક એને ફોલો કરે છે, પણ હું એને નથી ઓળખતી સિરિયસલી. એને મેં ફોલો બેક આપ્યું તૈયારીમાં, એને મને આ ક્વેશ્ચન કર્યો, પછી મેં એને ફોલો બેક બી આપ્યું. તો એ છોકરીને મેં હજુ ફોટો નથી જો, હું એને નથી ઓળખતી. તો થેન્ક યુ સો મચ, તારી આટલી મસ્ત વિશ છે મારા માટે. અને મને બહુ જ ગમી તારી વિશ કે તું મને યુટ્યુબ પર ફોલો બી સબસ્ક્રાઈબ કરી હશે તે ચેનલ, અને તે લખ્યું છે કે તું એક દિવસ સારી યુટ્યુબર બને. તો મને વિશ છે જ, અને તે મારા માટે આટલું સારું વિચાર્યું, એના માટે બહુ જ થેન્ક યુ. અને મેં તને ફોલો બેક બી આપી છે, તો તું મને સારી વિશ કરી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. ओके, बस गिरीश का गाना सुनेगा क्या? पता नहीं ये क्या मैसेज है, मुझे नहीं पता कौन गिरीश का गाना वॉट एवर જે હશે. પછી મેસેજ છે આનંદના. ઓકે, હું આણંદની નથી, હું ત્યાં જોબ કરું છું. બસ હું છું ઉમરેઠની, અને જે ડાકોર પાસે આવેલું છે એ મે બી બધાને ખબર જ હશે, હું એ સાઈડથી છું. બોર્નવિટા પીવાનું રાખ. હા, બોર્નવિટા પીવાનું ભાવે છે તો ખરું, બટ સોરી, હું ચાલુ જ વાળી છું, હું ચાલુ જ પીવું છું. હું ચા પણ એકલી નથી પીતી. તો થેન્ક યુ, તમે મને સજેસ્ટ કર્યું. અને બોર્નવિટા તો હું નાની હતી તો બી શાયદ મેં થોડું પીધું હશે. હું બીજું બધું બહુ પીતી હતી, બોર્નવિટા નથી પીતી, ઓછું પીતી હતી. બીજો મેસેજ છે, યુ આર ઓસમ. નથી પૂછવું કશું, યુ આર ઓસમ, સોરી, નથી પૂછવું કશું. જેને મને પૂછ્યું છે મારી બહુ ક્લોઝ છે, તો એ મને બસ એટલું જ કહે છે કે તું ઓસમ છે યાર, મને ગમે છે તારી જોડે. તો એ બી વિડીયો અત્યારે મને ખબર છે 100% જોઈ રહ્યા છે. તો થેન્ક યુ દીદી, મને ખબર છે, અને તમે બી એટલા જ ઓસમ છો. અને ધીમે ધીમે હું તમને બી બ્લોગમાં લાવવાની છું, તો તમને બી ખબર જ છે કે તમે શું મેસેજ કર્યો, અને તમે જોતા જ છો મને, તો એ સમજી ગયા છે ને. અત્યારે એના ફેસ પર ઓલવેઝ સ્માઇલ જ હશે, ખબર છે મને. યુ લુકિંગ સો પ્રિટી. આ એક ઉમરેઠની છોકરી છે જે નાની છે, મને મળેલી છે, અને મને કહે છે કે દીદી તમે વ્લોગ બનાવો છો ને? તો હા, એ છે, યુ લુકિંગ સો પ્રિટી. થેન્ક યુ બેટા, તે મને આટલું સારું કોમ્પ્લિમેન્ટ આપ્યું બદલ થેન્ક યુ. ઘરે ક્યારે આવો છો? સાથે વ્લોગ બનાવીશું અને ફરવા જઈશું. તો આ છે મારી ભત્રીજી. તો એને મને એ ઘરે ક્યારે આવો છો, એને બી શૂટ કરવાનું ગમે છે, અને એ મારા વ્લોગ્સ ટીવી પર ડેલી જોવે છે. તો એને મારા વ્લોગિંગ ગમે છે, તો એનો જ મેસેજ છે કે ક્યારે આવશો. હું જલ્દીથી આવીશ અને આપણે મસ્ત વ્લોગ બનાવીશું અને બહુ મજા કરીશું. ઘરનું એડ્રેસ આપીશ તો યાર નહીં સારું લાગે યાર. તમે લોકોએ ઓલમોસ્ટ મારા વ્લોગમાં જોઈ લીધું હશે કે હું ક્યાં રહું છું. મેં આજુબાજુનું બધું બતાવેલું જ છે, તો એનો કંઈ જવાબ નથી મારી પાસે. ઓસમ, ઓકે. बहुत ही ज़्यादा वायरल हो रहे हो जी आप तो. યસ, મેં એક રીલ મૂકી હતી લાલો મૂવીના સોંગ પર, જે હું નાચતી હતી. મેં રેન્ડમલી ક્લિપ લીધી હતી એની, કે હું નાચવા ઊભી થઈ ગઈ હતી, અને મમ્મીને કહ્યું હતું કે મમ્મી તું ક્લિપ લઈ જ લે બસ. તો મમ્મીએ જસ્ટ લીધી હતી અને મેં પોસ્ટ કરી હતી. સડનલી મેં એના માટે વિચાર્યું હતું બી ખરું. મેં મારા કલીગ્સને પૂછ્યું હતું કે મુકાય ના મુકાય, મેં ઘરે બી પૂછ્યું હતું, તો મમ્મી બી કહેતી કે ના મુકાય આવું આમ, પણ મેં મૂક્યું હતું. અને મને એના પર
સૌથી હાઈએસ્ટ મારા ઇન્સ્ટાગ્રામના મારા પ્રોફાઇલ પર મને એની પર વધારે લાઇક્સ એન્ડ વ્યૂઝ અને બહુ જ પ્રેમ મળે છે મને એની પર. તો એ બધું લાલાની કૃપા છે જે છે. અને બહુ જ જ્યાદા વાયરલ હો રહ્યો તે બધું જ તમારા બધાથી જ છે કે હું વાયરલ થઉં છું. તમે મને આટલો સપોર્ટ કરો છો અને ભગવાનની ઈચ્છા કે હું એમના સોંગથી વાયરલ થઈ ચૂકી છું થોડી ઘણી. એક પિક લુક લાઈક ગુજ્જુ ગર્લ. આ મમ્મીનો ફોન છે તો હું બતાવી નહીં શકું. મારા ઇન્સ્ટાગ્રામ પર પેજ પર જઈને તમે મારા નવરાત્રિના ફોટોઝ જોઈ શકો છો. એમાં ગુજ્જુ ગર્લ લાગું છું. મને આ સાડી પહેરવા આપશો? યસ ઓફકોર્સ. મારી ફ્રેન્ડ છે, મને એકવાર મળી હતી અહીંયા, તો એને લખ્યો છે હા બકા મારી સાડી નથી, મારી મમ્મીની છે, તો ઘર જોયું જ છે તો તું અહીં લઈ શકે છે. વિલ યુ મેરી મી? नो. इतने ग्लोइंग कैसे है, कौन सा प्रोडक्ट यूज़ करती हो? हेलो ब्यूटी प्रोडक्ट જ આ ક્વેશ્ચન મને પૂછ્યો છે. સો ઇતના ગ્લોઈંગ કેસે હો? નથી ગ્લોઈંગ યાર, મને હમણાંનું બધા બહુ જ પિમ્પલ્સનો બહાર આવ્યો છે, હું નથી ગ્લોઈંગ. અને હા મેં ફેસ વેક્સિંગ થોડું કર્યું હતું, એના લીધે મને કેવું બધું બહાર આવી ગયું હતું, તો હમણાં બેઠું નથી. એ ટૂંક સમયમાં થઈ જશે ક્લિયર. હું ગ્લોઈંગ તો બસ મારા ખુશીથી હું ગ્લોઈંગ લાગું છું. હું બહુ ખુશ છું મારી લાઈફમાં અને મને ગમે છે વ્લોગિંગ કરવાનું. તો હું જ્યારે બી વ્લોગિંગ કરું ત્યારે મારું દિલ આપીને વ્લોગિંગ કરું છું. તમને હું મારા જ માનું છું કે હું મારી ફેમિલી સામે જ બોલું છું, તો હું બોલી દઉં છું બસ. અને એનાથી મારો ગ્લો આવી જાય છે. લવ ફ્રોમ કેનેડા. થેન્ક યુ. આઈ એમ સિંગલ એન્ડ વિલ ગો આઉટ ઓન ડેટ વિથ મી? નો સોરી. પછી એક ક્વેશ્ચન છે, ટોક અબાઉટ યોર યુટ્યુબ જર્ની એન્ડ હાઉ યુ મેનેજ જોબ એન્ડ વ્લોગ્સ પરફેક્ટલી. આ ક્વેશ્ચન મારા બહુ ક્લોઝ માણસે પૂછે છે. ટોક અબાઉટ યોર યુટ્યુબ જર્ની. તો હું યુટ્યુબ માટે કહું તો મારી મમ્મી વ્લોગ જોતી હતી. એક ફેમિલી છે જયદીપ કરીને છે, સુરતના છે, એ લોકો વ્લોગ્સ ડેલી બનાવે છે. તો મારી મમ્મીને બી એવું હતું કે તું રીલ બનાવે છે એના કરતાં તું બનાય. અને એક મારી ફ્રેન્ડ છે, એનું નામ નહીં લેતી પણ એ અત્યારે અહીં નથી, રાજકોટ રહે છે, પણ એને મને સજેસ્ટ કર્યું હતું કે તું હેલી રીલ બનાવું છું પણ તું વ્લોગ સ્ટાર્ટ કર, એમાં તું સારું ફ્યુચર છે તારા માટે. તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા. પહેલાં મેં ચેનલ બનાવી દીધી હતી, પછી હું કંઈ પોસ્ટ નથી કરતી. મેં જસ્ટ એવું કીધેલું કે ઘરના બધાને કે આ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, એમ કરીને મેં 150 જેવા સબસ્ક્રાઈબર કરી લીધા હતા. પછી મને એવું હતું કે ગણપતિ આવે છે અને કંઈ બી સ્ટાર્ટ કરીએ આપણે તો મને ગણપતિ આપણે ફર્સ્ટ પૂજા કરીએ ગણપતિની. તો ગણપતિ આવ્યા અને ગણપતિએ જ મારા માટે બહુ જ બેસ્ટ લાઈફ આગળ વધારી દીધી છે. હું ગણપતિથી જ જે છું અત્યારે હું ગણપતિથી જ. મેં ગણપતિની આગમનનો ફર્સ્ટ વિડીયો મૂક્યો હતો, વિસર્જન, આરતી, અને અહીંયા મારા ઘર પાસે જે બેસાડે છે એ જ ગણપતિને હું ત્યાં જતી હતી દિલ્હી. તો મને ગણપતિથી જ આશીર્વાદ બહુ જ સારા મળ્યા છે લાઈફમાં. અને હું ક્યારેય બી આ ગણપતિ ફેસ્ટિવલ હું ક્યારેય બી નહીં ભૂલું. ગણપતિ 2025માં જ મને બહુ જ ખુશી મળી છે. એનાથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા છે. મારો ફર્સ્ટ બ્લોગ પણ એ હતો અને મારી લાઈફ બી બહુ જ સારી ચાલી રહી છે એ ગણપતિ ફેસ્ટિવલથી. તો હું બહુ જ ખુશ છું. એન્ડ હાઉ યુ મેનેજ જોબ એન્ડ બ્લોગ્સ પરફેક્ટલી? પરફેક્ટલી તો ના કહી શકાય, હું પરફેક્ટલી નથી કરી શકતી બધું, બટ હું કેવું ડેલી વ્લોગિંગ તો કરતી નથી. સન્ડે ના કરું છું. સન્ડે મને કંઈ ને કંઈ કોન્ટેન્ટ મળી જ જાય છે. હું સ્ટાર્ટ કરું અને ખબર નહીં કંઈક ને કંઈક એવું આવી જાય કે હું એની પર વિડીયો બનાવી જ દઉં છું. અને મારો વિડીયો મેક્સિમમ 15 મિનિટ 10-12 મિનિટનું બનાવી જ લઉં છું. ખબર નહીં કેમનું, બટ હવે ડેલી કરું છું તો મને એક આદત છે કે હું વિડીયો સ્ટાર્ટ કરું ને પછી મને કંઈક એવું મળી જ જાય છે કે હું કન્ટેન્ટ બનાવું. તો હું આ બધું મેનેજ આવી રીતના કરું છું. સન્ડે વ્લોગિંગ કરી લઉં છું, પછી હું એડિટિંગ થોડું 2-3 દિવસ થોડું કરું છું અને પછી એ વ્લોગ 4-5 દિવસ પછી મૂકું છું. મને એવું છે કે હું ડેલી બનાવું, બટ એમાં હજુ થોડી વાર લાગશે. હું રીલ પણ ડેલી નહીં બનાવી શકતી. તો જેને ક્વેશ્ચન પૂછ્યો છે એને ખબર જ છે કે હું કેવી રીતે મેનેજ કરું છું. હાય હેલી, વાય ટુ સ્ટાર્ટ યુટ્યુબ ચેનલ? તો હમણાં મેં કહ્યું એમ મારી મમ્મીના કહેવા પર મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું અને મારી એક ફ્રેન્ડ છે એના કહેવા પર મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું. અને બંને અત્યારે હું બહુ થેન્ક યુ કહેવા માંગુ કે હું અત્યારે આટલા બોલી શકું છું કેમેરા સામે આવી રીતે. મને બહુ ગમે છે. તમે લોકો મારી એક ફેમિલી બની ચૂક્યા છો. 500 સમથિંગ 593-94 સબસ્ક્રાઈબર છે
બહુ જલ્દી 600 ફેમિલી થઈ જશે મારી. અને બધાને મને બતાવવાનું ગમે છે કે હું દર સન્ડે હું આ કરું છું, અહીંયા જાઉં છું. મને ગમે છે શેર કરવાનું, તો મેં બનાવી હતી ચેનલ. બસ અમારે પૂછવાની શું જરૂર, તમે જવાબ આપો, એના પર સવાલ કરીશું. ઓકે, તો આટલા બધા જવાબ આપી દીધા છે. જે ભાઈએ ક્વેશ્ચન પૂછ્યો હોય એ જોઈ લેજો અને સવાલ કરી દેજો. હાય, વોટ ઇઝ ધ રીઝન ફોર બીંગ સો બ્યુટીફુલ? બસ ખુશ રહો, બિંદાસ રહો. એક લાઈફ છે યાર, જીવી લો મસ્ત. અને હજી ખુશીથી જીવી લો, નો કકરાટ નહીં, આમ તેમ કશું. જે છે અને જીવો, શાંતિથી એન્જોય કરો. બીજે એક દિવસ સવારે વહેલા ઉઠો તો એવું કે આજે હું શું સારું કરું, બસ એવી રીતે દિવસ ચાલુ કરો અને બ્યુટીફુલ બની જાઓ. વ્લોગની ક્લિપ થોડી સરખી જોઈન કરો તો વ્યૂઝ વધારે આવશે. મારી પણ ચેનલ છે યુટ્યુબ પર. સો થેન્ક યુ ફોર સજેશન, હું ધ્યાન રાખીશ હવેથી. અને હા, ઉતાવળમાં હું થોડું કટિંગ ને એવું થોડું જલ્દી કરી લઉં છું. સો થેન્ક યુ મને કહેવા માટે. મને ગમ્યું કે તમે નોટિસ કર્યું અને હું આને જરૂર ફોલો કરીશ. આજે ના પૂછ્યું હોય અને કાલે પૂછીએ તો ઓકે, કંઈ વાંધો નહીં, તમે મને એની ટાઈમ ડીએમમાં મેસેજ કરી શકો છો. વેર આર યુ ફ્રોમ? હું છું ઉમરેઠથી, જે ડાકોર પાસે આવેલું છે ત્યાંથી. ક્યુટ, થેન્ક યુ. શું પૂછીએ? ઓકે, તમારે જે પૂછવું એ પૂછી શકો છો યાર. મારી જોડે એક ફ્રાઈડે ડાકોર ચલો. હું તમને સોરી ઓળખતી નથી, તો હું તમારી જોડે ડાકોર નહીં આવી શકું. હું આવતી જાઉં છું વીકેન્ડ પર. ઇફ તમે મને મળવા માંગો છો તો તમે મને કહી શકો છો, હું ત્યાં હોઈશ જ મે બી. અને હવે એવું હશે તો હું સ્ટોરીને લગાવી દઈશ ઇન્સ્ટાગ્રામ પર. મેસેજ સીન નહીં કરતા તમે, સો સોરી, હું બધાના મેસેજ નહીં જોતી. અને એ સારું બી નહીં ને બધાના મેસેજ રિપ્લાય ટુ યોર સ્ટોરી, સારા લાગો ચાલો, બધું કોમ્પ્લિમેન્ટ મને મળે છે એ હું જોઉં છું, બટ હું રિપ્લાય નહીં કરી શકતી હું બધાને. મારા ભાઈએ મને કહ્યું છે નહીં પૂછું. ઓકે, નો પ્રોબ્લેમ. એજ, મારી એજ છે 21, અત્યારે રનિંગ છે. હું 21ની લાઈનમાં આવી ચૂકી છું અને 20 કમ્પ્લીટ છે મારા. તો મારા બાયોમાં, ઇન્સ્ટાગ્રામના બાયોમાં પણ મેં લખી જ છે યાર. કેવું, મજામાં? યસ, ઓફકોર્સ, આપણે મજામાં જઈએ છીએ અને મજામાં જ રહેવાનું તમારે પર. કેમ છે? બસ એકદમ મોજમાં છીએ અને મોજથી લાઈફ જીવી રહીએ છીએ. સો ક્યુટ લુક ઇન સાડી. યસ, મેં ફર્સ્ટ ટાઈમ સાડી પહેરી હતી આવી. મેં પેલી દક્ષિણી વાળી હોય ને એ મેં પહેરી હતી અને તો બહુ મસ્ત લાગતી હતી. બટ આમાં મને ખબર નથી કે હું કેવી લાગીશ, કેમ કે ગુજરાતી સાડી છે એટલે થોડું વિચાર સારી લાગતી હતી. અને મને બહુ સારી કોમ્પ્લિમેન્ટ મળી હતી એ દિવસે. નજર બી લાગી ગઈ હતી. છોડો ને તમે લોકો. મેં પણ ડાકોરનો જ છું, મળીએ કોઈ વાર ડાકોર મંદિર. ઓકે, કેમ નહીં, હું સ્ટોરી લગાવી દઈશ. કાં તો હા, હું સ્ટોરી લગાવી દઈશ. આ ઇન્સ્ટાગ્રામ પરનો ક્વેશ્ચન છે, હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાવી દઈશ. અને જે દિવસ આવે એ દિવસ તમે મને મળી શકો છો. ઓફકોર્સ હું મળીશ. ફાઇનલ કરી દઈએ. એનો આન્સર નથી મારી પાસે કંઈ જ, હું નહીં બોલું. ક્યાંના છો? હું છું ઉમરેઠની. આર યુ ડુઈંગ માસ્ટર્સ ડિગ્રી? નો, મેં બીકોમ કર્યું છે અને માસ્ટર નથી કર્યા મેં. હું બેચલરની ડિગ્રી લેવા ગઈ હતી, બેચલર ઓફ કોમર્સની. મેં નથી કર્યું માસ્ટર, સોરી. ઈચ્છા થશે તો હું કરવાની છું, બટ હમણાં કંઈ પ્લાન નથી મારો. કેન વી ગેટ ફ્રેન્ડશિપ? સોરી, હું ઓળખતી નથી. સો ફ્રેન્ડશિપ, તમે લોકો મારા ફ્રેન્ડ જ છો બધા. ઓફકોર્સ તમે મને ક્વેશ્ચન કરો છો મારા માટે સારું છે અને હું તમારા બધાની ફ્રેન્ડ જ છું. ડાન્સ શીખવા ગયા હતા કે ઇનબોર્ન જ ટેલેન્ટ છે? ના, આપણે કંઈ શીખ્યા નથી. બસ આપણને, મને એક સોંગ વાગે ને મને એક જુસ્સો આવી જાય છે કે હું ડાન્સ કરી લઉં, તો હું ડાન્સ કરી લઉં છું. અને મને ગમે છે કે મારી હોબી છે, વન ઓફ ધ હોબી છે મારી કે હું ડાન્સ કરું છું. અને મને એમાં બહુ ગમે છે કે મને શું કહું યાર, કેવી રીતે એક્સપ્લેન કરે. મને બહુ ગમે છે ડાન્સ કરવાનું. હું ભૂખી હોઉં અને મને પેટમાં ગુડગુડ થતું હોય ને તો મને સોંગ વાગતું હોય ને તો ખાવાનું આમ થોડુંક સાઈડમાં કરીને પહેલાં કૂદી લઉં થોડુંક. મને એવા પ્રકારનો ડાન્સ માટે છે કે હું ડાન્સમાં ક્યારેય બી ના નહીં પાડતી. બસ એટલે સમજી જાઓ કે મને ડાન્સ કેટલો ગમે છે. ડીએમ કરો તો પૂછાય ને, ખબર નહીં શું લખ્યું છે. ડીએમ કર્યો હશે.
કન્ટેન્ટ ક્યાં રીતે વિચારી લો છો વિડીયો બનાવવા માટે? હું કન્ટેન્ટ વિચારતી નથી. હું જસ્ટ મારો વ્લોગ સવારથી સ્ટાર્ટ કરું છું ગુડ મોર્નિંગથી, અને પછી આગળ મારા જોડે જે થાય છે હું એ તમને રિયલ બતાવું છું. અને બસ કંઈક વિચાર નથી કરતી. હા, આ વિચાર કર્યો હતો કે હું ક્વેશ્ચન આન્સરનો એક વ્લોગ બનાવીશ અને એવું મૂકીશ, તો તમે લોકો જોજો, તમને બધા જ આન્સર મળી જશે. બટ હું કોન્ટેન્ટ નહીં વિચારતી. કંઈક જવાનું સડનલી થઈ જાય છે. અને નેક્સ્ટ વ્લોગમાં ડાકોર જવાનું નહોતું મારે, સન્ડે હતો, હું ઘરે જ જવાની હતી. પણ સડનલી મને ફોન આવ્યો કે ચાલ તું, એમ ગાડીમાં જગ્યા હતી અને લોકો જવાના હતા અને ડાકોર માટે હું નાની પાડી શકતી, તો હું ડાકોર ગતી રહી હતી. તો સડનલી મને ત્યાં બધા મળી ગયા, તો મેં વ્લોગ બનાવી બી દીધો અને મને પ્રસાદી જમવા બી મળી ગયું. ત્યાં બી મને કન્ટેન્ટ મળી ગયો અને મળી જાય છે મને. સારું છે, ભગવાન મારી જોડે છે, ગણપતિ બાપ્પા, મહાદેવજી, રણછોડજી. તો બસ કન્ટેન્ટ હું વિચારતી નથી, એઝ યુઝ્યુઅલ ચાલુ કરી દઉં છું કેમેરો મારો ગમે ત્યાં. અને હું કન્ટેન્ટ શાક માર્કેટમાં બી મેં વ્લોગ બનાવ્યો છે, મેં ઘરમાં બી બનાવ્યો છે, મમ્મી કંઈક બનાવતી હોય એનો બી મેં વ્લોગ બનાવ્યો છે, ડાકોરનો તો બનાવ્યો છે. બાકી મારા આવા કંઈક સીન હોતા હોય છે સન્ડેના, તો એની પર મારો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું. અને હું વ્લોગ બનાવી લઉં છું ટૂંકમાં. સન્ડે મારા જોડે જે થતું હોય હું બનાવી લઉં છું. હે, હેલો, ક્યુટી પાઈ, યસ, કેન બી ફ્રેન્ડ્સ. કહું તો કરું, તમે લોકો ફ્રેન્ડ જ છો યાર મારા. ઓર ક્યાં હાલ ચાલ હૈ આપકા? બસ તમારી જોડે અહીંયા મોજમાં બેઠી છું શાંતિથી. સન્ડે મારો પતિ ગયો છે અને કાલથી જોબ જવાનું છે, તો यही है हाल चाल मेरे अभी. कुछ अच्छा चल रहा है वैसे सब कुछ. રિપ્લાય ક્યારે કરશો ડીએમનું? હમણાં કહ્યું એમ, સોરી, હું ડીએમના રિપ્લાય નથી કરતી. અને મોસ્ટ ઓફ બોયઝના મેસેજ તો હું નહીં કરતી રિપ્લાય. મને જે કોલેબરેશન માટે આવે છે, પ્રમોશન માટે આવે છે, હું એના રિપ્લાય કરું છું. અને બસ બીજું તો હું નહીં કરતી રિપ્લાય. ટાઈમ નથી. ઓકે, તમે આ લખ્યું એટલો જ તમારા જોડે ટાઈમ હતો. સો થેન્ક યુ કે તમે ટાઈમ નથી એવું તમે ટાઈમ કાઢીને લખ્યું મારા. સો ગાઈઝ, બધા ક્વેશ્ચન આન્સર મેં કરી લીધા છે. મેં હમણાં પાછું શું થયું હતું કે મેં વિડીયો શૂટ કરી, પણ ખબર નહીં સેવ, મતલબ મેં ચાલુ કર્યું હતું કે નહીં ખબર નહીં, મેં 20 મિનિટ ઉપરની વિડીયો ઉતારી દીધી. એટલે પછી જોયું તો ગેલેરીમાં વિડીયો નથી બતાવતી યાર. તો હું શોધતી હતી અને જીવ થોડો ઓછો થઈ ગયો. તો આટલું બધું મેં મારું 1 ટેક લીધું હતું મેં, અને મને કશું મળ્યું નહીં. પછી મારામાં 3% બેટરી હતી, તો શાયદ એટલે નહીં દેખાતું હોય. તો મેં ચાર્જિંગમાં ફોન મૂક્યો, 5 મિનિટ પછી મને વિડીયો મળ્યો. મને બહુ સારું લાગ્યું કે મારી મહેનત પાણીમાં નથી ગઈ જસ્ટ. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મેં બધા જ ક્વેશ્ચન આન્સર આટલા જ હતા મારી પાસે, તો મેં કરી દીધા છે. અને તમે લોકોને તમારો આન્સર મળી પણ ગયો હશે. તો હજુ બી કંઈક ક્વેશ્ચન હોય તો તમે આ વ્લોગની નીચે કોમેન્ટ કરી દેજો. હું આવનારા વ્લોગમાં જરૂરથી રિપ્લાય આપી દઈશ. અને બસ બીજું તો તમે બધું મને જાણી લીધી છે મસ્ત. અને તમે લોકો આગળ મને જાણતા રહેશો, મારા વ્લોગ જોતા રહેજો, તો તમને ખબર પડી જશે હું કેવી છું. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, તો ખબર પડી જાય કે મારો વ્લોગ આવી ગયો છે. સો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.